ઉગમ કૃપા અમર જ્ઞાનધારા ભાગ 3 પ્રકરણ 1 જીવાત્માને બોધ સૃષ્ટિના સર્જનહારે જ્યારે અખંડ બ્રહ્માંડની રચના કરી ત્યારે તેની સાથે સાથે અનંત પ્રકારની જીવ સૃષ્ટિની રચના પણ કરી છે. કહેવાય છે કે અનંત બ્રહ્માંડની રચનામાં પૃથ્વી એક એવો ગ્રહ બનાવ્યો છે જ્યાં દરેક પ્રકારની જીવસૃષ્ટિનું અસ્તિત્વ રહેલું છે. અનંત પ્રકારની જીવસૃષ્ટિમાં માનવદેહ રૂપી જીવાત્માનું મૂલ્ય ખૂબ જ ઊંચું આંકવામાં આવેલું છે. સર્વે પ્રકારના જીવોમાં માનવ શરીર શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સર્વે લક્ષ 84ના જીવો પર મનુષ્યનું આધિપત્ય રહેલું છે. જગતમાં સર્જનહારે જે કંઈ ભોગ પદાર્થની રચના કરી છે તેનો સર્વે ભોગવટો મનુષ્ય જ કરી રહ્યો છે. દરેક જીવસૃષ્ટિમાં પરમાત્માનો અંશરૂપે પસારો રહેલો છે, પણ તે સર્વે જીવો મનુષ્યની જેમ ભોગ ભોગવવા સક્ષમ નથી. તે સર્વે જીવો મનુષ્યને આધીન છે. પરમાત્માએ આ જીવસૃષ્ટિનું જીવન ચક્ર ચાલુ રાખવા માટે કર્મને પ્રધાન બનાવ્યો છે. કહેવાયું છે, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જૈસા કરો તૈસા ફળ ચાખા. તેવી જ રીતે અમર સાહેબ પણ કહે છે, જીવન છે ત્યાં સુધી કર્મ કરવા ઘટે છે, ઘડીભર નથી કોઈથી તજાતું. માટે સાબિત થાય છે કે દરેક જીવ સૃષ્ટિના જીવોના દેહનું સર્જન કર્મથી થાય છે. જીવાત્મા કર્મ કરતો જાય છે અને નવા નવા શરીરો ધારણ કરીને કર્મના ભોગવટા કરતો જાય છે. તો કર્મનું રેન્ટ ચક્રનું સર્જન કુદરતે એવું તે બનાવ્યું છે કે તેમાંથી મનુષ્ય ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ તેમાંથી છૂટી શકાતું નથી. તો કર્મનું સર્જન થતું કેમ અટકે અને તેના દુઃખદાયક ભોગવટામાંથી કેમ છૂટી શકાય તેનો જવાબ જીવાત્માએ અંતરાત્માને ગંભીર થઈને પૂછવો જોઈએ. માટે વાણીમાં કર્મ વિશે કહેવામાં આવ્યું છે કે જીવાત્મા કર્મના ચક્રવ્યૂહમાં કેમ બંધાય છે અને તેમાંથી હૂટવાના શું ઉપાય છે તે જોઈએ. પદ 1 જીવાત્મા કર્મના ચક્રવ્યૂહમાં કેમ બંધાય છે અને તેમાંથી હૂટવાના શું ઉપાય. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. પૂર્વના શુભ કર્મના સરવાળા રે અમીરી ગરીબી પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ ભોગવે જીવ સારા રે. જ્યારે પરમાત્માએ સ્વેચ્છાએ 5 તત્વનું સર્જન કરીને તે 5 તત્વોના સંયોજનથી આ માનવ દેહનું સર્જન કર્યું છે. માનવ દેહનું સર્જન થયું ત્યારે સંતોના અનુભવ પ્રમાણે જીવાત્મા શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા જ હતો, પણ દેહ અને આત્માના સંયોજનથી ત્રીજું સ્ફુરણ મનનું થયું ત્યારે તે મન અહંકૃત ભાવમાં આવીને જાણે જાણે દેહ થકી જે ક્રિયાઓ થવા લાગી તેને કર્મ એવું નામ આપવામાં આવ્યું છે. સતોના અનુભવ પ્રમાણે કર્મ 3 પ્રકારના છે: પ્રારબ્ધ, સચિત અને ક્રિયામણ. આ 3 પ્રકારના કર્મોથી લઈને જીવાત્માનું જન્મમરણનું જીવન ચક્ર ચાલી રહ્યું છે. જન્મ અને મરણનું ચક્ર જીવાત્માને માટે અતિ દુઃખદાયક છે. છતાં પણ અજ્ઞાનતાને લઈને જીવાત્મા કર્મરૂપી કાદવમાં ઉડેને ઉડે ખૂંચતો જાય છે. કહેવાય છે કે પ્રારબ્ધ તો ભોગવે હૂટકો છે. માટે જીવનમાં સુખ દુઃખ હાનિલાભના તડકા હાયડા આવ્યા જ કરે છે. આ કર્મની આટી ઘૂંટીવાળી સાંકળમાંથી છૂટવા માટે તો કોઈ અનુભવી જ્ઞાની સદ્ગુરુ મળે તો જ છૂટી શકાય છે. પ્રશ્ન થાય કે પ્રારબ્ધ ભાવિ ઘડાય છે કઈ રીતે? તો આગળ વાણીમાં કહેવામાં આવ્યું છે કે દેહ થકી જે કર્મ ક્રિયા થાય છે, ક્રિયામણ કર્મ તે કહાવે રે. પુરુષાર્થ જીવને કરવો ઘટે છે, સારા નરસા કર્મ બંધન થાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો, સૂક્ષ્મ શરીર મન કહાવે. સંચિત કર્મ તેમાં સંઘરાવે રે. જન્મ મરણનું કારણ એ જ છે, જ્યાં સુધી સંચિત નાશ ન થાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. માનવ શરીર તો એક વાહન છે, પણ તેની સઘળી ક્રિયાઓ ચૈતન બ્રહ્મ આત્મા થકી જ છે. તો સંતોના અનુભવ પ્રમાણે ચૈતન્ય બ્રહ્મ આત્મા તો મનકર્મવાણી વિચારથી પર છે, નિર્લેપ છે. તો આ કર્મની માયા જાળ રચે છે કોણ? તો તેનો જવાબ છે કર્મ બંધનનું કારણ છે મન. તો દેહ અને મનની ક્રિયાથી જે કર્મ કાર્ય થાય છે તેને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે.
કુદરતની રચના જ એવી છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી જીવન છે અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક જીવાત્માને કર્મ કરવા ઘટે છે. માનવ પોતાની આશાઓ અપેક્ષાઓ જીવનમાં પૂરી કરવાને માટે સત્યાસત્ય વિચાર્યા વિના સારા નરસા કોઈ પણ કર્મ કરીને જીવન આશાઓ પૂરી કરીને કર્મના બંધનમાં બંધાય છે. દેહ અને મનના સહયોગથી જે કર્મજાળ રચાય છે તેમાં 9 ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયોનો પણ સિંહ ફાળો રહેલો છે. દેહરૂપી આ નગરીમાં કુદરતે નવદ્વાર 9 ઇન્દ્રિયોની રચના કરેલી છે. આ 9 ઇન્દ્રિયોમાં મન જયા હાજરી આપે છે. ત્યાં મન સામેના ઘાટ પદાર્થ રંગરૂપને જોઈને અજ્ઞાનતાને લઈને સામેના પદાર્થોનું અવળું અનુકરણ કરીને હલકા વિચારોનું ચિંતવન કરીને ન કરવાના કર્મ કરીને હાથે કરીને કર્મની માયાજાળમાં ફસાય છે. શરીરથી, મનથી, વિચારથી, ઇન્દ્રિયોથી કરેલા કર્મો માનવ જીવનમાં ન ભોગવાયેલા કર્મો સંચિત કર્મોમાં જમા થાય છે. જેને આપણે બેલેન્સ જમા રહી ગયેલા કર્મો કહીએ છીએ. જે સંચિત કર્મો છે તે સૂક્ષ્મ સ્વરૂપે આપણા વાસના લિંગ શરીરમાં સંગ્રહાયેલા પડ્યા રહે છે. જ્યારે તે સંચિત કર્મોનો ભોગવટાનો સમય આવે છે ત્યારે તેમાંથી પ્રારબ્ધ કર્મ ઘડાઈને જીવાત્મા શરીર ધારણ કરીને કરેલા સંચિત કર્મોનો ભોગવટો કરે છે ત્યારે તેનો તે કર્મમાંથી છુટકારો થાય છે. આવી રીતે કુદરતે રચેલી કર્મોની ગહનગતિને જીવાત્મા નવા શરીરો ધારણ કરીને ભોગવતો જાય છે અને વળી પાછા નવા કર્મબંધન કરતો જાય છે. આ કર્મોના કર્જમાંથી જીવાત્મા બાહ્ય કર્મકાંડોના ગમે તેટલા પ્રયાસો કરે તો પણ તે કદી છૂટી શકતો નથી. કર્મનો કર્તા કોણ છે અને તે શા ઉપાયથી છૂટી શકાય છે તે આગળ કહેવાયું છે કે કર્મ પ્રધાન મન કારણ છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય થાવે રે. મન મરે તો સઘળું મરે છે. સઘળા કર્મ સમી જાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. આપણે આગળ જે 3 પ્રકારના કર્મો કહ્યા તે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણ છે. આ 3 પ્રકારના કર્મોના બંધનથી જીવાત્મા બંધાયેલો છે. જ્યાં સુધી કર્મોનો અવિરત વહેતો પ્રવાહ જીવાત્માના જીવનમાંથી અટકે નહીં ત્યાં સુધી જીવાત્માને ક્યારે કર્મોના બંધનમાંથી મુક્તિ મળતી નથી. જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો જીવ એ જ શિવ છે પણ મનની અજ્ઞાનતાના કારણે જેમ સૂર્યથી જ ઉત્પન્ન થયેલા વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય છે તેમ મનની અજ્ઞાનતાને લઈને જીવ શિવ હોવા છતાં અજ્ઞાનતાની હાયામાં ઢંકાયેલો રહે છે. જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો મનનું કોઈ સ્વરૂપ નથી પણ અનંત સંકલ્પ વિકલ્પ રૂપી વિચારોના સમૂહને મન એવું નામ આપવામાં આવ્યું છે. મન એ આત્માનું જ સ્ફુરણ છે પણ મનને કાયારૂપી માયાનો સંગ લાગવાથી મન અજ્ઞાનતાને લઈને હું જ દેહરૂપે આત્મા છું એવી જટિલ ગ્રંથિ મન ધરાવે છે. જેમ પિતાના પીઠબળના જોરે કરીને પુત્ર અભિમાનમાં રાચતો હોય છે તેમ મન પુત્ર આત્માના બળે કરીને દેહના સંગથી અભિમાનમાં રાચી રહ્યો છે અને ન કરવાના કર્મો કરીને જીવાત્માને જન્મમરણના ચક્રમાં ફેરવી રહ્યો છે. તો આ દેહની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ મન છે. મનની સચળતાથી જગતના જીવ માત્ર પરેશાન છે. મનને સમજાવવા માટે જગતમાં અનેક પ્રયોગોપચારો થઈ રહ્યા છે પણ દરેક પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. મનને મહાત કરવા માટે કોઈ આત્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મળે તો જ મનની સંચળતા મટી શકે તેમ છે. જેણે જીવનમાં મનને જીત્યું છે, મનને નિરંતર આત્મ સ્વરૂપમાં લય કરી નાખ્યું છે એવા સદ્ગુરુ સંતનું મળવાનું જ્યારે થાય છે ત્યારે તેની કૃપાદૃષ્ટિથી મનની સર્વે પ્રકારની સંચતાઓને સમાવી દે છે અને જીવાત્માને અડાબીડ કર્મોના બંધનથી છોડાવીને મોક્ષ પદનો અધિકારી બનાવે છે. આવા સદ્ગુરુ જગતમાં કોણ હોય છે તે આગળ કહેવાયું છે કે મળે જો સદ્ગુરુ આત્મજ્ઞાની કર્મની ગહન ગતિ સમજાવે રે. બ્રહ્મ અગ્નિનો ભડકો એવો કર્મ બીજક સર્વે નાશ થાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. મળે જો સદ્ગુરુ આત્મજ્ઞાની કર્મની ગહન ગતિ સમજાવે રે. બ્રહ્મ અગ્નિનો ભડકો એવો કર્મ બીજક સર્વે નાશ થાવે રે.
પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. જીવાત્માના પ્રથમ ગુરુ માતા પિતા છે. બીજા ગુરુ જન્મ કરાવનાર દાયણ છે. ત્રીજા ગુરુ જન્મતાની સાથે ગળથૂનથી પાય તે છે. ચોથા ગુરુ નામકરણ વિધિ કરે તે છે. પાંચમા ગુરુ વિદ્યા ગુરુ છે. છઠ્ઠા ગુરુ કંઠી બાંધીને રામ મંત્ર આપીને સંસ્કાર આપે છે. આવી રીતે દરેક માનવ માત્રને જીવનમાં 6 ગુરુઓ મળે જ છે, છતાં મન તેની સંચળતા કરતું અટકતું નથી. જીવાત્માને જ્યારે 7મા ગુરુ કોઈ આત્મજ્ઞાની સદ્ગુરુ મળે તો જ મનનો મોક્ષ થઈ શકે છે. જગતમાં સદ્ગુરુ સંત મળવા દુર્લભ છે અને મળે તો તેને ઓળખવા પણ દુર્લભ છે. જાજે ભાગે સદ્ગુરુ સૌ કોઈને મળતા હશે, પણ સદ્ગુરુ એ બતાવેલા રાહ પર ચાલનારા સાધક બહુ ઓછા હોય છે. કર્મની ગહન ગતિ સદ્ગુરુ સંત સિવાય કોઈ સમજાવી શકે તેમ નથી. કર્મ કાપવાના બાહ્ય ઉપચાર બતાવનારા જગતમાં ઘણા મળે છે, પણ બાહ્ય ઉપચારથી ક્યારે આંતરિક પીડા દૂર થાય નહીં. એના માટે તો મનના ગુરુ જો મળે અને અંતર્ઘટમાં હું કોણ છુંનું ભાન કરાવે છે, ત્યારે જ કર્મ બીજક કયાથી ઉગી રહ્યું છે તેની સાધકને ત્યારે જ ખબર પડે છે. સાધકની શ્વાસોશ્વાસની સાધનાથી જ્યારે નાભિરૂપી હવન કુંડમાં તુહીની આયુતિ હોમાવા માંડે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતી અનુભવરૂપી બ્રહ્મ અગ્નિથી જીવાત્માએ કરેલા અનંત જન્મોના કર્મો બળીને નાશ પામે છે. સતનામ ભજનનો ભડકો જ એવો છે કે ગમે તેવા જીવના જટિલ કર્મો પ્રભુ ભજનના તપથી નાશ પામે છે. માટે માનવ જીવન અમૂલ્ય મળ્યું છે તો તેનો સદુપયોગ કરીને મનના કોઈ પણ પ્રલોભનમાં આવ્યા વિના ઈશ્વર ભક્તિ કરીને માનવ જીવનને સફળ કરી લેવું જોઈએ. કર્મ રહિત જ્યારે જીવાત્મા થાય છે ત્યારે કયા પદમાં સમાય છે તે આગળ કહ્યું છે કે કર્મ રહિત જ્યારે જીવ થાય છે અખંડ આત્મ સ્વરૂપમાં સમાવે રે. જન્મ મરણ નહીં તે હંસને તેજમાં તેજ મળી જાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. સદ્ગુરુ કૃપાએ માર્ગ સૂજે આપબળથી જીવ ખતા ખાવે રે. દાસ ગીધો ગુરુ અમર ચરણે કર્મ બંધનથી સદ્ગુરુ છોડાવે રે. પ્રારબ્ધ કર્મથી દેહ બંધાયો. જીવન છે ત્યાં સુધી તો કર્મ ક્રિયા સૌ કોઈને કરવા ઘટે છે, પછી ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની સૌ કોઈને કર્મ ક્રિયા તો કરવી જ પડે છે. પણ જ્ઞાની જે આત્મદૃષ્ટાથી જીવન જીવે છે તેથી તેને કર્મનું બંધન થતું નથી. જ્યારે અજ્ઞાની જીવાત્મા દેહ ઇન્દ્રિયોના મલિન ભાવથી કર્મ કરે છે તેથી તે સારા નરસા બંને પ્રકારના કર્મમાં બંધાય છે, કારણ કે અજ્ઞાનીનું કર્મ સત હોય કે અસત હોય પણ તે હું કરું છું તેવા ભાવથી કરવાથી કર્મ કરવાનો ભાર જીવાત્માને માથે આવે છે. જ્યારે આત્મજ્ઞાની મહાપુરુષો દેહ ઇન્દ્રિયો હોવા છતાં જે ક્રિયાઓ કરે છે તે તેની મનવૃત્તિને ઈશ્વર સ્વરૂપમાં રાખીને કરે છે અને હું કરું છું એવો ભાવ તેના દિલમાં પગટ થતો નથી. સર્વે કર્મક્રિયા ઈશ્વરના નામે સોંપીને જીવન જળકમવત રાખીને જીવન જીવે છે. જેને જેને સદ્ગુરુ સંતની સત્ય સાન સમજાઈ ગઈ અને જળ કમળવત જીવન જીવવાની કળા આવડી ગઈ તેને કોઈ પણ પ્રકારના કર્મ સ્પર્શી શકતા નથી. જ્યાં સુધી જીવાત્મા આપબળથી અહંકારથી ઉપાસનાઓ કરીને મનને જીતવાનો પુરુષાર્થ કરી રહ્યો છે ત્યાં સુધી ક્યારે મનવૃત્તિઓ પર સંયમ આવશે નહીં. આપબળ અનુમાથી સૌ કોઈ મનના મતા પ્રમાણે પ્રયાસ કરી રહ્યા છે, પણ જીવનમાં જોઈએ તેવી શાંતિ ક્યારે મળતી નથી. શાંતિ સંતોષ તો એક સદ્ગુરુ પરમાત્માના ચરણમાં છે. જીવાત્મા જ્યાં સુધી અજ્ઞાનતા ન ત્યજે ત્યાં સુધી સદ્ગુરુ સંતનું ચરણ નક્કી થતું નથી. જ્યારે મનવૃત્તિ સદ્ગુરુ પરમાત્માના સ્વરૂપમાં લય થઈ જાય ત્યારે તે હંસને જન્મમરણનું ચક્ર હોતું નથી. સંતોના અનુભવ પ્રમાણે તે હંસ નિર્વાણ પદને પામે છે. જ્યાં તેજમાં તેજ, તત્વમાં તત્વ મળી જવાથી તે હંસ સદાને માટે નિર્વાણ હોય છે. માટે હે મન, સર્વે પ્રકારની અવચંડાઈ ચતુરાઈ છોડીને માનવ શરીરનું મૂલ્ય શું છે તે સમજવાની જરૂર છે.